નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે અન્ય શબ્દો સાથે અને અન્ય શબ્દો વગરના સાદા વર્તમાન કાળના એક્ટિવ અને પેસિવના વાક્યો શીખ્યા. પરંતુ આજે તમને હું કંઈક નવીન આપવા જઈ રહ્યો છું. આમ તો જાણો છો, પણ એક નવા શબ્દ સાથે, અખંડિત ક્રિયાપદ સાથે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનું વાક્ય શીખીએ. મિત્રો, તમે બધા જાણતા જશો આ લૂકનું ગુજરાતી શું થશે? જુઓ એવું થાય. હવે આ લુક સાથે એક પ્રેપોઝિશન જોડાઈ જાય, લુક ફોર, એટલે એનું ગુજરાતી થશે શોધવું. લુક સાથે જો અન્ય એક પ્રેપોઝિશન આફ્ટર જોડાઈ જાય તો ગુજરાતી થશે સાર સંભાળ રાખવી અથવા દેખરેખ રાખવી. મિત્રો, એક વાક્ય લખી અને સમજવાનો પ્રયાસ કરીએ. આઈ લુક ફોર એ ગુડ ફ્રેન્ડ. ગુજરાતી શું થશે? હું એક સારા મિત્રને શોધું છું. અહીંયા આઈ શું છે? કર્તા. લુક ફોર એ ક્રિયાપદ છે અને અ ગુડ ફ્રેન્ડ એ કર્મ છે. મિત્રો, સામાન્ય રીતે મુખ્ય ક્રિયાપદનો એક ચોક્કસ અર્થ થાય છે. જેવી રીતે આપણે જોયું, લુક એટલે જુઓ. પરંતુ એ મુખ્ય ક્રિયાપદ સાથે ક્યારેક પ્રેપોઝિશન જોડાઈ જાય તો એનો અર્થ તદ્દન બદલાઈ જાય છે. એટલે આવા વાક્યોને એક્ટિવમાંથી પેસિવ કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવતી વખતે મુખ્ય ક્રિયાપદ સાથે જો પ્રેપોઝિશન જોડાયેલું હોય તો એને જોડાયેલું જ રાખવામાં આવે છે. એને તોડવાનું કે ખંડિત કરવાનું નથી. એટલા માટે આવા ક્રિયાપદોને અખંડિત ક્રિયાપદો કહેવામાં આવે છે. કર્મ કયો છે? અ ગુડ ફ્રેન્ડ. પહેલો અક્ષર કેપિટલ સાથે. ફરી એક વખત યાદ દેવડાવું છું. અ ગુડ ફ્રેન્ડ એક વચન છે એટલા માટે ટુ બી નું રૂપ આવશે ઇઝ. લુક નું ફૂદકૃદન થશે લુક, અને એની સાથે આપણે આ પ્રેપોઝિશન જોડાયેલું રાખશું. એટલે અખંડિત ક્રિયાપદ સાથેનું આ વાક્ય ગણાશે, બાય મી. બીજું એક વાક્ય સમજીએ. મયુર લુક્સ આફ્ટર હિઝ ઓલ્ડ પેરેન્ટ. જો અહીંયા બે વસ્તુ સમજવાની છે. એક, લુક સાથે આફ્ટર પ્રેપોઝિશન જોડાયેલું છે જેનો ગુજરાતી થાય છે સાર સંભાળ રાખવી, સાર સંભાળ રાખવી અથવા તો દેખરેખ રાખવી. અહીંયા કર્મ તરીકે હિઝ ઓલ્ડ પેરેન્ટ્સ આપેલું છે અને એની શરૂઆત સંબંધ વિભક્તિના રૂપથી થઈ. એટલે જ્યારે એ સંબંધ વિભક્તિનું રૂપ આપેલું હોય અને કર્મ તરીકે કર્તા તરીકે લઈ જવાનું હોય ત્યારે વાક્યની શરૂઆતમાં નામ આપેલું હોય તો એ નામને અપોસ્ટ્રોફી એસ સાથે જોડી અને રજૂ કરવું. એટલે જવાબ શું થશે? મયુર્સ ઓલ્ડ પેરેન્ટ્સ. શા માટે? એક જ રીઝન છે, નામ હોય તો એનું સર્વનામ બને છે. સર્વનામનું નામ નક્કી કરી શકાતું નથી. મયુર્સ ઓલ્ડ પેરેન્ટ્સ આર લુક આફ્ટર બાય. પછી બીજી વખત નામ લખવાની જરૂર નથી. ત્યારે મયુરની કર્મ વિભક્તિનું રૂપ વાપરશું, બાય હિમ. મિત્રો, હવે આપણે બે ક્રિયાપદ વાળા વાક્ય જોઈએ. અવર ટીચર
explains and dictates a poem. Explains એટલે સમજાવવું અને dictates એટલે લખાવવું. રાઈટ એટલે આપણે પોતે લખીએ છીએ અને શિક્ષક જ્યારે લખાવે છે એના માટે શબ્દ વાપરશું ડિક્ટેટ. અહીંયા એન્ડ કંજક્શન થી આ બંને ક્રિયાપદો જોડાયેલા છે. કર્મ કયો છે? અ પોયમ. એની સાથે ટુ બી નું રૂપ વાપરશું ઇઝ અને આ બંને ક્રિયાપદોના આપણે ભૂત કૃદંતના રૂપો મૂકવા પડશે. એટલે એક્સપ્લેન નું થશે explain and dictated by our teacher. બીજું વાક્ય લઈ અને સમજીએ. our principal inspires and encourages all the students our principal inspires and encourages all the students. તો inspires અને encourages આ બંને ક્રિયાપદો છે. કર્મ કયો થયો? all the students. સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે એટલા માટે ક્રિયાપદ મૂકીશું આર અને બંને ક્રિયાપદો છે એના ભૂતકૃદંત ઇન્સ્પાયર્ડ એન્ડ એન્કરેજ બાય અવર પ્રિન્સિપલ. આવી રીતે મિત્રો બે ક્રિયાપદ વાળું એક વાક્ય ગઈ વખતની 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલું છે એટલે ખાસ આપણે ધ્યાન રાખશું. હવે આપણે પ્રશ્ન વાક્યો તરફ ગતિ કરવી છે. મિત્રો એ સમજાવું એ પહેલા તમને ફરી યાદ દેવડાવું કે સાદા વર્તમાન કાળની તમામે તમામ બાબતને મનસ્થ કરી દીધેલી હશે તો બાકીના તમામ કાળના એક્ટિવ અને પેસિવના વાક્યો બહુ સરળ અને સુગમ પડશે એમાં બેશક બે મત નથી. એટલે આ કાળમાં સહેજ પણ કચાશ રહેવી જોઈએ નહીં. પ્રશ્નાર્થ વાક્યો ઇન્ટરોગેટેડ સેન્ટેન્સીસ એને આપણે અલગ અલગ ભાગ પાડી અને સમજવાનો પ્રયાસ કરીએ તો સહેજે સહેજે સમજાઈ જશે. સાદું પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ આ બે પ્રકારના પ્રશ્નો થકી વાક્ય એક્ટિવ પેસિવ સમજવાનું છે. હવે સાદું પ્રશ્નાર્થ એટલા માટે કે સાદા વર્તમાન કાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ કે ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે WH પ્રશ્નાર્થ તો આપ બધા જાણો છો. વાય, વહેર, વહેન, હાઉ, વોટ,
which, whose, how many, how much, etc. છે આપણે અલગ અલગ રીતે સમજીએ ને ત્યારે બધા જ પ્રશ્નો સૂચક શબ્દોનો ઉલ્લેખ કરીશું. પણ સૌ પ્રથમ આપણે સાદું પ્રશ્નાર્થ એને સમજીએ. ફરી એક વખત લખીશું આપણે. ડુ અને ડઝ થી સાદું પ્રશ્નાર્થ બનશે. ક્યારે ડુ વાપરવું અને ક્યારે ડઝ વાપરવું એ પણ ધ્યાનમાં રાખીશું. એના માટે આપણે એક નાનકડો ટેબલ સર્વનામ સાથેનો લખીએ. અહીંયા આ એક વચન, બહુવચન, પ્રથમ પુરુષ, અહીંયા પ્રથમ પુરુષ એટલે કે આઈ. ડુ આઈ પ્લે ક્રિકેટ? પ્રશ્નાર્થ ચિહ્ન. સામાન્ય સંજોગોમાં છે ને આપણને પોતાની જાતને પ્રશ્ન નથી પૂછતા, પરંતુ સમજવા માટે ડુ આઈ પ્લે ક્રિકેટ એટલે આઈ સાથે પ્રશ્ન બનાવવા માટે શેનો ઉપયોગ થશે? ડુ નો ઉપયોગ થશે. એવી જ રીતે પ્રથમ પુરુષ બહુવચનમાં પણ ડુ નો ઉપયોગ થશે. ડુ વી પ્લે ક્રિકેટ? પ્રથમ પુરુષ એક વચન અને બહુવચનમાં બંનેમાં ડુ નો ઉપયોગ થશે. એવી જ રીતે બીજું પુરુષ, એ બીજા પુરુષમાં પણ ડુ યુ પ્લે ક્રિકેટ? સેમ બહુવચનમાં પણ ડુ યુ પ્લે ક્રિકેટ? પરંતુ ધ્યાન અહીંયા રાખવાનું છે મિત્રો. ત્રીજો પુરુષ, હી, સી અને ઇટ, અને એમાં ડઝ હી પ્લે ક્રિકેટ? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ફરી એક વખત સમજાવું કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન પ્રશ્નાર્થ તરીકે હોય, ડઝ નો ઉપયોગ કરીએ ત્યારે મુખ્ય ક્રિયાપદના છેડે જે એસ કે ઈએસ લાગેલું હોય છે એ દૂર થઈ જાય છે. આ બાબત નોંધવા જેવી છે. ફરી એક વખત, જ્યારે પ્રશ્ન સૂચક શબ્દ તરીકે ડઝ નો ઉપયોગ કરીએ સાદા પ્રશ્નાર્થમાં, ત્યારે મુખ્ય ક્રિયાપદના છેડે લાગેલો એસ કે ઈએસ પ્રત્યય દૂર થઈ જશે. એવી જ રીતે ડઝ સી પ્લે ક્રિકેટ? અને આમ તો સામાન્ય સંજોગોમાં ઈટ રમતા નથી હોતા, પણ સર્કસમાં ત્યાં રમે છે, એટલા માટે ડઝ ઈટ પ્લે ક્રિકેટ? પ્રશ્નાર્થ છે. અને આ ત્રણેયનું બહુવચન થાય છે ધે, તો ધે સાથે આવશે ડુ. ડુ ધે પ્લે ક્રિકેટ? પ્રશ્નાર્થ છે. હવે સર્વનામની જગ્યાએ જો નામ આપેલા હોય તો આ ટેબલથી જ આપણને સમજણ પડી જશે કે જો એકલા પુરુષવાચકનું નામ હોય તો એની સાથે ડઝ આવશે, એટલે સ્ત્રીવાચક નામ હશે તો એની સાથે ડઝ આવશે, એકલું નાન્યતર હશે તો ડઝ આવશે, પરંતુ એ બહુવચન હશે તો એની સાથે શું આવશે? ડુ. એટલે એ નાથી સાદું પ્રશ્નાર્થ બનશે. હવે એક્ટિવ પેસિવ તરફ ગતિ કરીએ. મિત્રો તમને બધાને ખબર પડી ગઈ ક્યારે ડુ અને ડઝ વપરાય છે. અને પેલો ડઝ નો નિયમ તો ત્રીજી વખત યાદ કરાવો. જ્યારે મુખ્ય ક્રિયાપદ માં એસ કે યસ લાગેલો હોય અને ડઝ વાપરવાનું હોય ત્યારે એસ કે યસ ને શું કરીશું? દૂર કરીશું. વાક્ય સમજીએ એ પહેલા એક્ટિવ અને પેસિવની આની રચના સમજવાનો પ્રયાસ કરીએ. પહેલો અક્ષર ડુ કે ડઝ સાથે અહીંયા મૂકીશું કર્તા.
ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા હું એસ કે યસ લખતો નથી, કારણ શું કે ડઝ નો ઉપયોગ થશે એટલે એસ કે યસ દૂર થઈ જશે, અને પછી કર્મ, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ડેશ 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 શા માટે કર્યું? અન્ય શબ્દો માટે. અન્ય શબ્દો તો ગમે ત્યાં આવી શકે, અહીંયા કર્તા અને ક્રિયાપદના મૂળરૂપની વચ્ચે પણ આવશે, અંતે પણ આવશે. એટલે એના નિયમો અગાઉ લખાવેલા છે, એ તમામે તમામ નિયમોનું પાલન પ્રશ્નસૂચક શબ્દોમાં પણ કરવાનું રહેશે. જ્યારે પેસિવ વોઇસની રચના હશે એટલે પેસિવ વોઇસનો આપણો નિયમ કયો છે? કર્મને વાક્યની શરૂઆતમાં લાવવાનો. પરંતુ વાક્ય પ્રશ્નાર્થ ભણીએ છીએ તો ટુ બી ના રૂપને વાક્યની શરૂઆતમાં મૂકીએ તો જ વાક્ય પ્રશ્નાર્થ બને, નહીં તો બને નહીં. એટલે કર્મ મુજબ આપણે એમ, ઇઝ અને આર, પહેલો અક્ષર છે કેપિટલ, એ કર્મ મુજબ મૂકવાનો છે. કર્મ મુજબ આપણે આ ટુ બી ના રૂપો મૂકવાના છે. પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત, જેને ઇંગ્લિશમાં આપણે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ કહીએ છીએ. પછી કર્તા, બાય વડે કર્તા જોડી દઈએ છીએ, અને પ્રશ્નાર્થ ચિહ્ન, અન્ય શબ્દો જ્યાં આપેલા છે ત્યાં આપણે આપેલા નિયમો મુજબ ગોઠવવાના રહેશે. ઉદાહરણ સાથે, ડુ યુ હેલ્પ યોર પેરેન્ટ્સ? પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા ડુ એક સાદા પ્રશ્નાર્થ માટે વપરાયેલું ક્રિયાપદ. કર્તા ક્રિયાપદ અને કર્મ. કર્મ કયો છે? યોર પેરેન્ટ્સ. બહુવચન છે એને આગળ લાવવાનું છે, પણ વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલા માટે બહુવચનનું ક્રિયાપદ મૂકવું પડશે. આર યોર પેરેન્ટ્સ હેલ્પ બાય યુ. અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્નને ભૂલવાનું નથી. Does she cook the food? પ્રશ્નાર્થ ચિહ્ન. ઈ છે આપણા નિયમ મુજબ એસ કે યસ હોવો જોઈએ, પરંતુ પ્રશ્ન વાક્યમાં ડઝ ક્રિયાપદનો ઉપયોગ કરવાથી એસ કે યસ નીકળી જશે. હવે આપણને મળી જાય કર્તા ક્રિયાપદ અને કર્મ. ધ ફૂડ, એની સાથે આવશે ઇઝ, ભૂતકૃદંત થશે કુક બાય હર. બરોબર ને? અહીંયા આપણી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. આપણે કયું વાક્ય બનાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ટુ બી નું રૂપ ક્યાં આવવું જોઈએ? વાક્યની શરૂઆતમાં. મિત્રો, ઘણી વખત વિદ્યાર્થીઓ ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને ચેન્જ ધ વોઇસમાં આ ડિફરન્સ સમજતા નથી હોતા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એક નિયમ કહેવામાં આવેલો હોય છે કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું, અને એ જ ભૂલ એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે કરે છે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. આ વાક્ય સર્વથા ખોટું પડશે. લખવું કેવી રીતે પડશે? કર્મ મુજબ ઇઝ ધ ફૂડ cooked by her. ફરી એક વખત ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને ચેન્જ ધ વોઇસ બંનેના નિયમોને મનસ્થ કરીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વિધાન વાક્યને પ્રશ્ન વાક્યને વિધાનમાં ફેરવવાનું હોય છે, પરંતુ એક્ટિવ વોઇસમાં પ્રશ્ન વાક્યને પ્રશ્ન વાક્યમાં જ રાખવાનું હોય છે. એટલે બાબતને ફરી ધ્યાનમાં રાખવા જેવી છે. Does she wash clothes? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે પેલું સમજવા માટેની વાત કરીને ભૂલ, એવી ભૂલ અહીંયા કરવાની થતી નથી.
શું થશે અહીંયા? કર્મ ક્લોઝ એટલે ક્રિયાપદ થઈ જશે ટુ બી નું રૂપ, એની સાથે આર, આર ક્લોઝ washed by her પ્રશ્નાર્થ ચિહ્ન. પછીનું વાક્ય, ડુ ધે પ્લે ક્રિકેટ પ્રશ્નાર્થ ચિહ્ન. ક્રિકેટ એક વચનનું રૂપ છે, કર્મ છે એટલે શું આવશે પહેલા? ઇઝ ક્રિકેટ પ્લેડ બાય ધેમ પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો, વાક્ય બનાવવાની રીત ખાસ નોંધી લેજો અને વાક્યોની પ્રેક્ટિસ તમને આપું એ પહેલા આ જ વાક્યોની પ્રેક્ટિસ તમે કરતા રહેજો. હવે WH વાળા પ્રશ્ન સૂચક શબ્દો તરફ આપણે ગતિ કરીએ છીએ. મિત્રો, WH વાળા પ્રશ્ન સૂચક શબ્દોને પણ આપણે અલગ અલગ એંગલથી સમજવાનો પ્રયાસ કરીએ. શરૂઆતમાં 4 પ્રશ્ન સૂચક શબ્દો લઈએ. વાય, વહેર, વહેન અને હાવ. આ 4 પ્રશ્ન સૂચક શબ્દોની વાક્ય બનાવવાની રીત મહત્તમ એક સરખી છે. વાય એટલે શા માટે, વહેર એટલે ક્યાં, વહેન એટલે ક્યારે અને હાવ એટલે કેવી રીતે. તો આ 4 WH વાળા પ્રશ્ન સૂચક શબ્દો એની એક્ટિવ અને પેસિવની રચના લખીએ તો આ 4 પ્રશ્ન સૂચક શબ્દો એક્ટિવ વોઇસની વાક્ય બનાવવાની રીત. ડુ કે ડસ, અને આ ડુ ડસ કેના આધારે મૂકવાનું છે? કર્તા આધારે. અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ પ્રશ્નાર્થ ચિહ્ન. ડેશ 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 એટલે આપણે સમજી જ જશું એ અન્ય શબ્દો માટેની જગ્યા છે. જ્યારે પેસિવ વોઇસ ની વાક્ય બનાવવાની રીત જોઈએ ને તો આને આપણે નામ આપીએ WH, જેના માટે 4 જ પ્રશ્ન સૂચક શબ્દો વાય, વહેર, વહેન અને હાવ. બાકીનાની જે વાક્ય બનાવવાની રીત અલગ છે એને આપણે અલગથી સમજીએ. WH નિયમ મુજબ કર્મને વાક્યની શરૂઆતમાં લાવવાનો છે એટલે આપણે ડુ ડઝની જગ્યાએ ટુ બી ના રૂપ મૂકવા પડશે. એમ, ઇઝ અને આર. કોના આધારે? કર્મના આધારે મૂકીશું. મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત બાય વડે કર્તા જોડીશું અને પ્રશ્નાર્થ ચિહ્ન. ખાસ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો ભૂલવાનો નથી. અને હમણાં જ મેં વાત કરી મુજબ કર્મ પહેલા જ ટુ બી નું રૂપ આવવું જોઈએ અને WH વાળા પ્રશ્ન સૂચક શબ્દો સાથે ક્રિયાપદ હશે તો જ વાક્ય પ્રશ્નાર્થ બને છે, નહીં તો વાક્ય પ્રશ્નાર્થ બનતું નથી. વાક્ય લખીને સમજવાનો પ્રયાસ કરીએ. વાય ડુ યુ રીડ અ નોવેલ? વાય ડુ યુ રીડ અ નોવેલ? વાય WH પ્રશ્ન સૂચક શબ્દ, અહીંયા ડુ નો ઉપયોગ થયો છે કારણ યુ છે એટલા માટે. હી, સી, ઇટ હોત તો અહીંયા શેનો ઉપયોગ થાય? ડઝ નો. મુખ્ય ક્રિયાપદ તરીકે રીડ નો ઉપયોગ થયેલો છે અને કર્મ મળે છે આપણને નોવેલ. પ્રશ્ન સૂચક શબ્દ કોઈ પણ આપેલો હોય એ વાક્યની શરૂઆતમાં જ મૂકવાનો છે. ડુ ડઝની જગ્યાએ આપણે મૂકવાનું છે ટુ બી નું રૂપ એમ, ઇઝ અથવા આર. પણ કોના આધારે? કર્મના આધારે. કર્મ મળે છે એ નોવેલ. નોવેલ એક વચનનું રૂપ છે એટલા માટે આવશે ઇઝ. વાય ઇઝ અ નોવેલ
રીડ નું ભૂતકૃદંત થશે રેડ, પણ સ્પેલિંગ એક ને એક જ છે. બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય, હાઉ ડઝ સી પેઇન્ટ ધ પિક્ચર પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આમાં કર્તા ક્રિયાપદ અને કર્મ શોધીએ. કર્તા સી પેઇન્ટ એ ક્રિયાપદ છે અને ધ પિક્ચર એ કર્મ છે. એટલે કર્મ ધ પિક્ચર એની સાથે ટુ બી નું રૂપ આવશે ઇઝ. WH વાળા પ્રશ્ન સૂચક શબ્દને વાક્યની શરૂઆતમાં જ મૂકશું. હાઉ ઇઝ ધ પિક્ચર પેઇન્ટેડ બાય હર પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી એક વખત કર્મ મુજબ ટુ બી નું રૂપ મૂકવાનું છે, પણ કર્મની પહેલા મૂકીશું, પછી ભૂતકૃદંત અને બાય વડે કરતા. તમારે ખાસ આ એક્ટિવ અને પેસિવની જે વાક્ય બનાવવાની રીત છે આ બંને સમજી લેશો એટલે અહીંથી સાદું પ્રશ્નાર્થ બને છે, અને આ ચાર પ્રશ્ન સૂચક શબ્દો જોડી દેશો એટલે WH એટલે વાય વહેર વહેન હાઉ અને ડુ ડઝ થી બનતા સાદા પ્રશ્ન વાક્યો પણ તમને ફાવી જશે. હવે બીજા પ્રશ્ન સૂચક શબ્દનો ઉલ્લેખ કરીએ. પછી બધા જ પ્રશ્ન સૂચક શબ્દો એના વાક્યો પણ તમને હું પ્રેક્ટિસમાં આપીશ, અને તમને એક દિવસ પછીના બીજા એપિસોડ વખતે એ વાક્યનું સોલ્યુશન પણ કરીશું. બીજા પ્રશ્ન સૂચક શબ્દોમાં ખાસ કરી અને વોટ થી પ્રશ્ન પૂછીએ એટલે જવાબમાં શું મળે છે? કર્મ મળે છે. એટલે વોટ એ પોતે જ કર્મ છે, એટલે વોટ વાળા વાક્યમાં કર્મ નહીં આવે. એટલે પ્રશ્ન સૂચક શબ્દ એક્ટિવ વોઇસની જે વાક્ય બનાવવાની રીત છે વોટની આ પ્રકારની રહેશે. વોટ ડુ કે ડસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જ્યારે પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે આપણો નિયમ કયો છે? કર્મને વાક્યની શરૂઆતમાં લાવવાનો. પરંતુ અહીંયા વોટ પોતે જ કર્મ છે એટલે એ વાક્યની શરૂઆતમાં પ્રશ્ન સૂચક શબ્દ તરીકે એને મૂકવો પડશે. કર્મ એમાં છે એટલે બીજું કર્મ લાવવાની જરૂર નથી. વોટ એની સાથે ટુ બી નું રૂપ આવશે ઇઝ. અહીંયા એમ અને આર આ બે ટુ બી ના રૂપ મૂકવાના થશે નહીં. વોટ ઇઝ મુખ્ય ક્રિયાપદનું અહીંયા ભૂતકૃદંત મૂકવાનું છે, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ અથવા V3 તરીકે ઓળખીએ છીએ, અને પછી બાય વડે કરતા પ્રશ્નાર્થ છે. મિત્રો એક વાક્ય લઈ અને સમજવાનો પ્રયાસ કરીએ કે વોટ ડુ યુ વોન્ટ. વોટ કરતા મુજબ ડુ ડઝ, યુ છે એટલે ડુ, અને ક્રિયાપદનું મૂળરૂપ પ્રશ્ન વાક્ય. આ એક વાક્ય તૈયાર કરશું ને, વોટ ડુ યુ વોન્ટ યાદ રાખશું ને તો પણ વોટ આધારિત તમામે તમામ વાક્યો આપણને આવે. કર્મ મૂકવાનું છે અને WH માં સમાયેલું છે. વોટ એની સાથે આવશે ઇઝ, મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત વોન્ટેડ બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી એક વખત મિત્રો આ એક વાક્ય તૈયાર કરીએ. વોટ ડુ યુ વોન્ટ અને જવાબમાં થશે વોટ ઇઝ વોન્ટેડ બાય યુ. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું બોલવાનું નથી. બીજું વાક્ય, વોટ ડઝ સી બ્રિંગ. તો પેલું વાક્ય જે તૈયાર કરવાનું છે એને ગોઠવ્યું. વોટ ડુ યુ વોન્ટ. હવે આપણે પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે અનુસંધાન આનો જ લેવાનો છે, તો કમ્પલસરી વોટ ઇઝ તો મૂકી જ દેવાનું છે. વોટ ઇઝ પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું છે. તો અહીંયા મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત કયું છે? બ્રિંગ નું થશે બ્રોટ, અને પછી બાય વડે કરતા જોડીએ બાય હર પ્રશ્નાર્થ ચિહ્ન. તો જે વોટ ઇઝ વોન્ટેડ બાય યુ અનુસંધાન લઈ શકીએ, વાક્ય સાચું જ પડે. ત્રીજું વાક્ય,
વોટ ડઝ હી ગીવ? પ્રશ્ન વાક્ય. વોટ ડુ યુ વોન્ટ? જવાબ થશે વોટ ઇઝ given by him. પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રશ્ન સૂચક શબ્દો હજુ બીજા બાકી છે. હુ છે, હાઉ મેની છે, હાઉ મચ છે, હુઝ, વિચ. એને આપણે અન્ય લેક્ચરમાં સમજવાનો પ્રયાસ કરીશું અને બધા જ પ્રકારના વાક્યની મિક્સ્ડ પ્રેક્ટિસ પણ આપ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પછી એનું સોલ્યુશન પણ. મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ વાંચજો, વારંવાર પ્રેક્ટિસ કરજો. નમસ્કાર.